રામ શબ્દ પણ રમંતે યોગીનો યસ્મિન, યોગી જેમાં રમે છે તે રામ. પણ રામને ક્રિયા કરતા દેખાડવા આમ મુશ્કેલ છે. પછી રામને નામ તરીકે લ્યો, દશરથ નંદન રામ, એને તમે ક્રિયા જવા દે. હું વળી પાછો ક્યાં ચડી ગયો સંસ્કૃત સાહિત્યમાં. આ બધા વ્યાકરણાચાર્યોને અરે બેઠા બેઠા વાતો કરીએ ને એમાં આવે બધું. કારણ કે રામ બ્રહ્મ છે અને બ્રહ્મમાં કોઈ ક્રિયા નથી હોતી. એટલે રામમાં રમે બધા, જેની અંદર યોગીઓ રમે છે એનું નામ રામ. જેની અંદર રમવાથી, રમમાણ રહેવાથી આરામ પ્રાપ્ત થાય, વિશ્રામ પ્રાપ્ત થાય, આનંદ ની અનુભૂતિ થાય, એ રામ. આરામ શબ્દ એટલે આપણે આરામ એટલે આમ વિશ્રામ, આરામ કરે છે. શું કરે છે? આરામ. આરામનો એક અર્થ થાય બગીચો. હાજી, બગીચો. એમ તો બાવળના ઝાડની નીચે તે આરામ, થોડીક ચોખવાડી કરી અને કંઈક પાથરીને આડે પડકે થાય, બીજો કોઈ છાંયો ન જડે તો ત્યાંય માણસ આડે પડકે થાય. પણ એવો સુંદર બગીચો હોય, એ બાળકથી માંડી વૃદ્ધ સુધી સૌને આનંદ આપે. દરેક નગરની અંદર બગીચા માટે રિઝર્વ પ્લોટ રાખતી હોય છે દરેક નગરપાલિકા કે કોર્પોરેશન. રિઝર્વ પ્લોટ હોય થોડા, કે ત્યાં આરામગાહ બનાવવામાં આવે, ત્યાં બગીચાનું નિર્માણ થાય. બાળકો આવે, વૃદ્ધો આવે, થોડી વાર બેસે, લોકો ફરે, લોકો વાતો કરે. ત્યાં જવાનું બધાનું મન થાય, એને જોવાનું મન થાય. કેટલો સુંદર બગીચો છે. એમ રામને જોવાનું મન થાય, રામના દર્શન કરવાનું મન થાય, રામમાં રમવાનું, રમમાણ રહેવાનું મન થાય, જેથી કરીને આરામ. જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ હું, પાયો પરમ વિશ્રામ. તુલસી કહે છે, પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું.